આદર્શપુર એક સુંદર ગામની કથા। એક સમયે પહાડોની તળેટીમાં અને નદીના કિનારે વસેલું આદર્શપુર નામનું એક નાનકડું પણ અત્યંત સુંદર ગામ હતું। આ ગામ માત્ર દેખાવમાં જ નહીં પણ ત્યાંના લોકોના વિચારોમાં પણ સુંદર હતું। ગામની સુંદરતાની ઝલક। હરિયાળી ગામની ચારે બાજુ ઘટાદાર વૃક્ષો અને ફૂલોના બગીચા હતા। દરેક ઘરના આંગણામાં એક તુલસીનો ક્યારો અને મધુમાલતી વેલા ઝૂલતા હતા। સ્વચ્છતા। ગામના રસ્તાઓ હંમેશા અરીસા જેવા ચોખ્ખા રહેતા। ક્યાંય પણ કચરાનું નામું નિશાન જોવા ન મળતું। પશુ પક્ષી ગામની વચ્ચે એક મોટો ચબૂતરો હતો, જ્યાં સવાર સાંજ સેંકડો પક્ષીઓ કલરવ કરતા। ગામના લોકો અને તેમની એકતા આ ગામની અસલી સુંદરતા ત્યાંના લોકોમાં હતી। ગામના મુખી દાદા બહુ જ જ્ઞાની હતા। તેમણે એક નિયમ બનાવ્યો હતો, ગામનું સુખ એ જ મારું સુખ। જ્યારે પણ ગામમાં કોઈની દીકરીના લગ્ન હોય ત્યારે આખું ગામ ભેગું મળીને કામ કરતું। કોઈ રસોઈમાં મદદ કરતું તો કોઈ માંડવો નાખવા। આ ગામમાં કોઈ પણ તાળા મારતું નહીં, કારણ કે ત્યાં ચોરી જ ન થતી। કોઈ ખોટું બોલવાનું પણ વિચારતું નહીં। એકવાર પડોશમાં શહેરથી એક શ્રીમંત માણસ આ ગામમાં રહેવા આવ્યો। તેણે વિચાર્યું કે હું અહીં ફેક્ટરી નાખીશ અને ઝાડ કાપીને મોટો બંગલો બનાવીશ। પણ ગામના લોકોએ તેને પ્રેમથી સમજાવ્યું, ભાઈ, પૈસાથી સુખ ખરીદી શકાય પણ શાંતિ અને શુદ્ધ હવા નહીં। જો અમે આ ઝાડ કાપી નાખીશું તો પક્ષીઓ ક્યાં જશે? અને જો નદી પ્રદૂષિત થશે તો અમે શું પીશું? પેલો માણસ ગામની આ સમજદારી અને પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ જોઈને નતમસ્તક થઈ ગયો। તેણે પોતાનો વિચાર બદલી નાખ્યો અને ગામમાં એક સુંદર શાળા અને પુસ્તકાલય બનાવી। આ વાર્તાનો બોધ: સુંદરતા માત્ર દેખાવમાં નથી હોતી, પણ સ્વચ્છતા, એકતા અને પ્રકૃતિના જતનમાં હોય છે। જે ગામમાં સંપ હોય ત્યાં જ સાક્ષાત સ્વર્ગ હોય છે। આવી જ વાર્તાઓ સાંભળવા માટે ચેનલને લાઇક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઇબ કરી દેજો।